ઠેચા ચટણી. તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ. એમાં આટલી વસ્તુની જરૂર પડશે. આ છે સુરતી મરચાં, લસણ અને આટલી કોથમીર. આ મેં લીધી છે સિંગ, મીઠું, થોડાક તલ, જીરું. બરાબર, તો આટલી જ વસ્તુની જરૂર પડશે આમાં. ફ્રેન્ડ, આવી રીતના મેં એક પેન લઈ લીધી છે. હવે આપણે આની અંદર નાખશું 2 ટેબલ સ્પૂન જેટલું તેલ. તેલ આવી ગયું છે. હવે આપણે એની અંદર એડ કરશું થોડુંક જીરું. જીરું સતળાય એટલે આ મરચાં એની અંદર આખા નાખી દઈશું. પછી આને ફ્રાય કરી દઈશું થોડું. આ રીતના મરચાંને ખાલી થોડા સાંકળી દેવાના છે તેલની અંદર. હવે આની અંદર થોડું લસણ એડ કરી દઈશું અને આ કોથમીર. તે થોડું નોર્મલ સતળાઈ જાય એટલું જ આપણે સાતળવાનું છે. પછી પ્લેટમાં કાઢી લઈશું આને. આ કઢાઈ લઈ લીધી છે. એમાં પાછું 1 સ્પૂન જેટલું આપણે તેલ નાખશું. હવે નોર્મલ ગરમ જ છે તેની અંદર આ સિંગદાણા આપણે એડ કરી દઈશું. અને સહેજ આપણે લાલાશ પડતા થઈ જાય ત્યાં સુધી શેકવાના છે. આ શેકાઈ ગયા છે ખૂબ સરસ આ રીતના. હવે આને પણ એક પ્લેટમાં કાઢી લઈશું. તે પ્લેટમાં કાઢી અને 5 થી 10 મિનિટ આને થોડુંક ઠંડુ થવા દેવાનું છે. જારમાં લઈ અને આની અંદર થોડું સ્વાદ અનુસાર મીઠું અને થોડાક તલ નાખવાના છે. અને પછી આને થોડું આપણે નોર્મલ પીસી લઈશું. બહુ નથી પીસવાનું, નોર્મલ જ પીસવાનું છે. આ છે ને રેડી ઠેચા ચટણી. આનું નામ છે મહારાષ્ટ્રની ઠેચા ચટણી. તો આ ખૂબ સરસ લાગે છે પ્લેન પરોઠા સાથે. તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો મને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય, થેન્ક યુ.